જન્મ જયંતિ 1919ની સાલમાં એમનો દેહાંત થયો ને ત્યારબાદ આ જે કવિ કલાપીની રચનાઓ 150 વર્ષથી લોકોના દિલમાં રમે છે, વસે છે, ફરે છે. અમે એવું નક્કી કર્યું કે એક કથા સ્વરૂપે તેને આપણે ભાવકો સુધી પહોંચાડીએ અને તેના ફલ સ્વરૂપે આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ કે છેલ્લા 1.5 વર્ષમાં અમે 15 કાર્યક્રમો વિવિધ સાહિત્યના કરેલા છે. અમારી સાથે આ કાર્યક્રમમાં કલાપી ફરસાણ માર્ટ કે જેઓની વડોદરામાં 7 થી 8 શાખાઓ છે તે લોકો પણ સહભાગી થયા છે અને અમારા બંનેના પ્રયત્નોથી ગુજરાતના પ્રથમ કક્ષાના આર્ટિસ્ટ અમે બોલાવી શક્યા છે, જેઓ ગાન કરશે, નૃત્ય કરશે, પઠન કરશે. અને ડૉક્ટર ગુણવંત વ્યાસ કે જેઓ પ્રાધ્યાપક આણંદ કોલેજમાં ગુજરાતી વિભાગના હેડ છે, તેઓ ખૂબ સરસ રીતે કલાપી કથાનું ગાન કરી રહ્યા છે, કલાપી કથાનું કહી રહ્યા છે અને બધા શ્રવણ કરી રહ્યા છે. અને ખૂબ સુંદર આ ઉપક્રમ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. હરીશભાઈ, લોકોને 150 વર્ષ કલાપીને ભૂલી ગયા છો, પરંતુ તમે પાછું કલાપીને યાદ કરીને આજે એક પ્રોગ્રામ કરીને કલાપીને પાછું જીવિત કર્યા છે. જી, એ જ આશય છે. કારણ કે કલાપીએ તેમના જીવનકાળમાં 248 કાવ્યો લખ્યા છે, વિવિધ છંદમાં લખ્યા છે. તે ઉપરાંત અનેક પ્રવાસ વર્ણન કર્યા છે. કાશ્મીરનો પ્રવાસ, અનેક રીતે એમને પ્રેમપત્રોનું પણ નિરૂપણ કરીને એમને પ્રકાશિત કરેલા હતા એમના મરણ બાદ. તો કલાપી આમ જોવા જાવ તો મૂર્ધન્ય કલાપીની પેઢી એ આખી સાહિત્ય જગતમાં અત્યારે પ્રથમ કક્ષાને કહી શકાય એવું હું માનું છું. તમારા બી 5 થી 6 પુસ્તકોનું તમે હમણાં વિમોચન કર્યું. કલાપીની એવી કઈ કવિતા એવી જે તમને ખૂબ પ્રિય છે, એક કવિતા તમારા સ્વરોમાં થઈ જાય? જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ સૌ જાણે છે. અને ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં. આ જે છંદ છે એ ગુજરાતી ભાષામાં છંદને તેમને રમાડ્યા છે, જેને કહીએ અઘરામાં અઘરા છંદ કહેવાય, શાર્દુલ વિક્રીડિત. એ શાર્દુલ વિક્રીડિત છંદમાં એમને બાળકને રમાડે તે રીતે છંદને રમાડ્યો છે. તો કલાપીની જે જીવન કથની છે, જીવન કહાની છે, એ શબ્દોમાં વર્ણવી ખૂબ જ અશક્ય છે. અને તેટલા માટે જ આપણે એમના અભ્યાસુ અને સંશોધક ડૉક્ટર ગુણવંત વ્યાસને આપણે બોલાવ્યા છે. અને અમદાવાદથી ગુજરાતી ફિલ્મો જેમના ઉપર નિર્ભર કરતી હતી, 150 કરતાં વધારે ગુજરાતી ફિલ્મોના જેમને સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યા છે, એવા લોક સાહિત્યકાર શ્રી અરવિંદ બારોટ આજે અધ્યક્ષ સ્થાન પર બિરાજમાન છે. લોકો વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છે, પણ વસંત પંચમીનો દિવસ છે, ખરેખર વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવો જોઈએ અને એમાં ખાસ કલાપીને પણ યાદ કરવા જોઈએ. જી, કલાપીની પ્રણય રચનાઓ અનન્ય છે, અલભ્ય છે. અને એ રચનાઓને એમણે જે રીતે રજૂઆત કરેલી છે એ રજૂઆત ભાગ્યે જ બીજા કોઈ કવિએ કરી હશે. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ. થેન્ક યુ.